હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સૂજીના બોલ્સની રેસીપી। તો સૂજીના બોલ્સ બનાવવા માટે અહીંયા આપણે એક કઢાઈ લીધી છે। તેમાં આપણે 1 ચમચો તેલ નાખશું। તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1 કપ સૂજી નાખશું। તો આ નાસ્તો આપણે ઓછા તેલમાં બનાવીને તૈયાર કરશું। સૂજીને આપણે તેલમાં થોડીક વાર શેકાવા દઈશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। હવે પછી તેમાં આપણે 1 કપ પાણી નાખશું અને આ બધું સરસ રીતના આપણે મિક્સ કરી લેશું। આ રીતના લોટ જેવું થાય ત્યાં સુધીને આપણે મિશ્રણને હલાવશું। તો આપણી સૂજી સરસ રીતના બફાઈ ગઈ છે। હવે તેને નીચે ઉતારી લઈશું। હવે આ બાફેલા લોટને આપણે એક વાસણમાં કાઢી લઈશું જેથી કરી અને હલકું ઠંડુ થઈ જાય। તો આ મિશ્રણને આપણે હાથેથી અડી શકીને એટલું ઠંડુ કરવાનું છે। આ મિશ્રણ બધું એક સરખું ભેગું કરી અને સરસ રીતના મસળી લઈએ। એકદમ લોટ આપણો સોફ્ટ થાય ત્યાં સુધીને આપણે લોટને મસળી લઈશું। તો આ લોટ આપણો હલકો ઠંડો થઈ ગયો છે। હવે આમાંથી આપણે બોલ્સ વારી લઈશું। આમાંથી થોડોક લોટ લઈ અને આપણે બોલ્સ વારી લઈશું। તો આ આપણે એક બોલ્સ વારીને તૈયાર કરી લીધો છે। બાકીના બધા જ લોટના આપણે બોલ્સ વારી લીધા છે। આ બોલ્સને સ્ટીમ કરવા માટે આપણે અહીંયા એક કાણાવાળી પ્લેટ લીધી છે। આને હવે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આ કાણાવાળી પ્લેટમાં બધા બોલ્સને મૂકી દઈશું। તો આ બોલ્સને સ્ટીમ કરવા માટે આપણે ઢોકરિયામાં પાણી પહેલાં જ ગરમ થવા માટે રાખી દીધું હતું। હવે આ પ્લેટને આપણે ઢોકરિયાની અંદર રાખી દઈશું। આને હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। તો આ 10 મિનિટ થઈ ગઈ છે અને બોલ્સ આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। આ બોલ્સને હવે બહાર કાઢી અને થોડીક વાર ઠંડા થવા દઈશું। હવે આ બોલ્સનો આપણે વઘાર કરી લઈએ। બોલ્સને વઘારવા માટે આપણે પેન ગરમ થવા રાખી દીધું છે। એમાં આપણે 1 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી જીરું, પછી તેમાં થોડી હિંગ, પછી તેમાં મીઠા લીમડાના પાન અને કાપેલા મરચાં નાખી અને મિક્સ કરી લઈશું। પછી તેમાં 1 ચમચી પાઉંભાજીનો મસાલો અને અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડીક હળદર। હવે આ બધા મસાલા થોડાક મિક્સ કરી લઈએ। પછી તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી અને મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે બોલ્સ નાખી દઈશું। હવે મસાલા સાથે બોલ્સને આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું। તો આ મસાલા બોલ્સ આપણા તૈયાર થઈ ગયા છે। હવે તેને નીચે ઉતારી લઈશું। પછી તેમાં કોથમીરના પાન નાખી અને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણા સૂજીના બોલ્સ। તો તમને આ સૂજીના બોલ્સની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂર જણાવજો।